નમસ્કાર. ધન દોલત ભૌતિક સુખ સંપત્તિ બધું જ મળશે પરંતુ પ્રેમ નહીં મળે. જુઓ, અહીં સપ્તમ સ્થાનથી મેરેજનો વિચાર થાય છે. 5 નંબર છે તો એમનો માલિક બને છે સૂર્ય. અહીં અષ્ટમ સ્થાનમાં ખાડામાં બેઠો છે અને પંચમ સ્થાનથી ભાવનાનો પ્રેમનો વિચાર થતો હોય છે. તો પંચમ સ્થાનનો માલિક બુધ તે પણ અષ્ટમ સ્થાનમાં સૂર્ય સાથે બેઠો છે અને સૂર્ય બુધ સાથે મંગળ પણ બેઠો છે. મંગળ કેરિયર સ્થાન અને પરાક્રમ સ્થાનનો માલિક મંગળ અહીં બેઠો છે. આ 3 ગ્રહ ઉપર શનિની સંપૂર્ણ 10મી દ્રષ્ટિ છે અને રાહુની પણ દ્રષ્ટિ છે. તો આ 2 પાપગ્રહની દ્રષ્ટિ આ 3 ગ્રહો પર હોવાથી વ્યક્તિને પ્રેમ સંબંધમાં બાધા ઉત્પન્ન કરશે, કારણ કે અષ્ટમ સ્થાન અડચણ, બાધા, દુર્ઘટના અને અચાનક બનનારી ઘટનાનું હોય છે. તો અહીં મંગળ જે પિતાના સ્થાનનો માલિક પણ છે, તો પિતા દ્વારા અડચણ, કારણ કે આ વ્યક્તિને પ્રેમ વિવાહ તો કરવા છે પરંતુ ઘરવાળાની મંજૂરી ન હોવાથી એમને વિવાહમાં અડચણ અને બાધા ઊભી થઈ છે. બીજું, અહીં શુક્ર એની સંપૂર્ણ દ્રષ્ટિ ચોથા સ્થાન પર છે. ચોથું સ્થાન એ ભૂમિ, ભવન, વાહનનું કહેવાય, પ્રોપર્ટીનું કહેવાય. તો આવા વ્યક્તિઓને ભૂમિ, ભવન, વાહનનું સંપૂર્ણ સુખ તો મળશે. સાથે સાથે આવા વ્યક્તિઓને વિદેશમાં સેટલ થવા માટેના ખૂબ સારા યોગ કુંડલી પ્રમાણે બને છે, કારણ કે અષ્ટમ સ્થાન જ્યાંથી પરમેનન્ટ વિદેશનો વિચાર કરાય છે ત્યાં મંગળ, બુધ અને સૂર્ય, અને સાથે સાથે વિદેશ સ્થાનમાં રાહુ બેઠો છે, તે પણ વિદેશ લઈ જવાના સારા એવા યોગ બનાવે છે. અહીં કેરિયર સ્થાનનો માલિક પરમેનન્ટ વિદેશ સ્થાનમાં બેઠો છે, તો આવા વ્યક્તિઓ સ્વદેશ કરતાં વિદેશમાં જઈને વસે તો ત્યાં કરોડો રૂપિયા કમાશે. અને શુક્ર અહીં કેરિયર સ્થાનમાં બેઠો છે તો મોટર બિઝનેસ પણ કરીને કરોડો રૂપિયા કમાઈ શકે છે. સાથે સાથે અહીંથી આપણે લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનરનો પણ વિચાર કરીએ તો ત્યાં પાર્ટનરમાં બિઝનેસ કરે તો એમને પાર્ટનરશિપમાં પણ ખૂબ એવો ફાયદો જણાય છે. પરંતુ પ્રેમ વિવાહમાં એમને અડચણ ઊભી થશે. એમનું મુખ્ય કારણ શનિ અને રાહુની દ્રષ્ટિ અહીં અષ્ટમ સ્થાન પર છે અને શનિની દ્રષ્ટિ પંચમ સ્થાન પર, કે જે સંબંધમાં વિચ્છેદ ઉત્પન્ન કરશે. અહીં પત્નીનો કારક ગ્રહ શુક્ર છે, તેના પર કેતુની દ્રષ્ટિ છે. સાથે સાથે શુક્ર અને કેતુ પોતે ત્રિકોણમાં બેઠા છે. તો આ પણ એક પ્રબળ દોષ બને છે પ્રેમ વિવાહ અટકાવવાનું અને તોડવાનું.